नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपनाशनो मङ्गलाणं च सौवर्चे परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 25 પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 371 પત્રાંક સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 372 થી લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 330, પત્રાંક 372. સૌભાગભાઈ પ્રત્યે આ પત્ર લખાયો છે. મુંબઈ, વૈશાખ વદ 14, બુધવાર, સંવત 1948. કૃપાળુદેવ લખે છે કે આપનું એક પત્ર આજે પ્રાપ્ત થયું. આપે ઉપાધિ દૂર થવા વિષયમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાર્થ તથ્ય છે. આપે ઉપાધિ દૂર થવા વિષયમાં જે સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાર્થ તથ્ય છે. એટલે કે એવા સમાગમમાં રહેવાથી પછી કોઈ ઉપાધિ લાગશે નહીં. ઉપાધિ એટલે કે પ્રસંગો, એમના સંયોગો, એ બધું કઈ બદલાઈ જાય એમ નહીં, પરંતુ એ તરફ પછી લક્ષ ન જાય, એટલે એમ ઉપાધિ દૂર થાય. એટલે ઉપાધિ દૂર થવા વિષયમાં સમાગમમાં રહેવાનું મુખ્ય કારણ બતાવ્યું તે યથાર્થ છે. એ વાત બરાબર છે. આગળ ઘણા પ્રકારે આપે તે કારણ જણાવ્યું છે, પણ તે ઈશ્વરેચ્છા આધીન છે. જે કંઈ પણ પ્રકારે પુરુષાર્થ થાય તે પ્રકારે હાલ તો કરો, અને જે સમાગમની પરમ ઈચ્છા તેને વિશે જ અભેદ ચિંતન રાખો. સમાગમ થશે એટલે સમાગમની પરમ ઈચ્છા તેને વિશે જ અભેદ ચિંતન રાખો. કોઈ બીજો વિકલ્પ ન લાવશો. એમ પુરુષાર્થ કરો. ઈશ્વર ઈચ્છા થશે, ઈશ્વર ઈચ્છા હશે ત્યારે સમાગમ થશે. હવે ઈશ્વર ઈચ્છા હશે એટલે કહેવાનો હશે એવો નથી કે કઈ ઈશ્વર ઈચ્છશે સમાગમ માટે, પણ એવું જ પ્રારબ્ધ હશે જ્યારે ત્યારે સમાગમ થશે. આજીવિકાના કારણમાં વિહવળપણું, પ્રસંગોપાત આવી જાય એ ખરું છે. આજીવિકામાં કોઈ પણ વ્યક્તિને આજીવિકા સંબંધી નો પ્રશ્ન ઉભો થાય તો વિચલિત તો થઈ જાય. ધર્મના માર્ગમાં રહ્યો હોય અને સાચી સમજ હોય તો વિચલિત ઓછો થાય. સમજે કે આ તો પૂર્વકર્મના ઉદય વર્તે છે, એટલે આ રીતે આજીવિકા સંબંધી પ્રશ્ન ઉભો થયો છે એમ સમજે. પણ છતાંય એને
એમ તો લાગે જ આજીવિકાનો પ્રશ્ન હોય તો એને દૂર કરવાનો વિકલ્પ તો ઉઠે જ. અને એટલે કહે છે કે આજીવિકાના કારણમાં વિહવળપણું પ્રસંગોપાત આવી જાય એ ખરું છે, તથાપિ ધીરજને વિશે વર્તવું યોગ્ય છે. ઉતાવળની અગત્ય નથી, કોઈ ઉતાવળ કરવા જેવું નથી. ધીરજ રાખવી, બધું સારું થશે. આપણે કહીએ છીએ ને એમ, કોઈ કર્મ કાયમ બેસી રહેતું નથી. એનો સ્થિતિ બંધ હોય ત્યાં સુધી હોય, પછી તો એ પણ કરી જાય છે. એટલે એ રીતે વાત લખી છે કે ધીરજને વિશે વર્તવું યોગ્ય છે, ઉતાવળની અગત્ય નથી, અને તેમ વાસ્તવિક ભયનું કંઈ કારણ નથી. આ વાક્ય જે લખ્યું છે એ મહત્વનું છે. એટલે કૃપાળુદેવ જાણે છે કે આ બધું આજીવિકા સંબંધી એમને પ્રશ્નો થાય છે, બધું થાય છે, તે છતાં પણ કઈ બહુ મોટા ભયનું કારણ નથી. વાસ્તવિક ભયનું કઈ કારણ નથી, ખરેખર કઈ ભયનું કારણ છે જ નહીં. એ કર્મના ઉદય પ્રમાણે થાય છે ને છતાં એ એમ જ ચાલ્યા કરશે. બહુ સારી સ્થિતિ કદાચ વર્તમાનમાં ન થાય, પણ પછી ભવિષ્યમાં એ પણ એ ચાલી જશે. એટલે એ આજીવિકાનો પ્રશ્ન કદાચ પછી ભવિષ્યમાં નહીં રહે એવું પણ કૃપાળુદેવ જાણતા હશે. તો એ રીતે 372મો પત્ર સુભાગભાઈ પ્રત્યે છે. હવે એ પછી 373મો પત્ર છે રસીભાઈ પ્રત્યે લખાયો છે. 373મો પત્ર. અને સુભાગભાઈના પત્રમાં લિખિત તરીકે માત્ર સ્ત્રી લખ્યું છે. અહીંયા રસીભાઈનો પત્ર 373મો. મુંબઈ વૈશાખવાદ 14 બુધવાર સંવત 1948. મોહમયથી જેની અમોહપણે સ્થિતિ છે એવા સ્ત્રી ના યથાયોગ્ય. પોતાને માટે લખ્યું છે. સ્ત્રી એટલે પોતે શ્રીમદ રાજચંદ્ર. મોહમયથી જેની અમોહપણે સ્થિતિ છે. મુંબઈને મોહમય નગરી કહેવાય છે, પણ કૃપાળુદેવ ને કોઈ મોહ નથી. ત્યાં રહ્યા છતાં પણ એમની સ્થિતિ તો અમોહપણે છે. અમોહપણે જેમની સ્થિતિ છે એવા શ્રી કૃપાળુદેવ ના યથાયોગ્ય એમ લખે છે. આગળ લખે છે કે મનને લઈને આ બધું છે, મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો એ સામાન્ય પ્રકારે તો યથાર્થ છે. મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો એ સામાન્ય પ્રકારે તો યથાર્થ છે. ઠીક છે, બરાબર લાગે છે. તથાપિ છતાં પણ મન તેને લઈને અને આ બધું અને તેનો નિર્ણય એવા જે 4 ભાગ વાક્યના થાય છે તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. એ જ વાક્ય ઉપરથી કૃપાળુદેવ પરમાર્થ સમજાવી રહ્યા છે. મનને લઈને આ બધું છે નિર્ણય, તેનો નિર્ણય. તો પછી કે એ પ્રમાણે જયારે ભાઈ વાક્યના 4 ભાગ કરી વિચાર કરીએ તો તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય, ઘણા કાળના બોધ પછી એ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે. આ વાત સમજાય છે તો એનો અર્થ કે એને મન વશમાં છે, કાબુમાં છે, મન વશ વર્તે છે. એ વાત નિશ્ચય રૂપ છે. મન પોતાને વશ છે. જ્યારે આ વાત સમજાય છે, મન તેને લઈને આ બધું અને તેનો નિર્ણય એમ 4 ભાગ પડીને વાત કરી અને પછી કૃપાળુદેવ કહે છે કે એ વાત
ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય. ઘણો કાળ સુધી બોધ પામ્યા પછી એ વાત સમજાય એમ અમે જાણીએ છીએ, અને જેને સમજાય છે તેને મન વશ વર્તે છે. મન વશ વર્તે છે. વર્તે છે એ વાત નિશ્ચય રૂપ છે. તથાપિ ન વર્તતું હોય તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે. મન પોતાને વશ વર્તે છે એ વાત તેને આપ સમજાવ્યું છે એને તો બરાબર છે, નિશ્ચયથી એમ જ છે. પણ છતાં પણ કહે છે કે તથાપિ ન વર્તતું હોય, મન પોતાને વશ ન વર્તતું હોય તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. શું કહે છે? તથાપિ ન વર્તતું હોય મન વશ તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે. મન કઈ જુદું છે? મન એટલે અહીંયા ભાવ મનનો વિચાર કરીએ તો એ ખંડ જ્ઞાન છે. એ આત્માનું જ જ્ઞાન છે, ખંડ જ્ઞાન છે. અને એવા પરિણામ જે થવા યોગ્ય જે એ વખતે હોય છે ત્યારે એવા પરિણામ હોય છે. ભાવ મન સાથે જોડાઈ અને જીવ એવા પરિણામ કરે છે. એટલે એ આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે, બહાર ક્યાંય નથી. કેમ કે જ્ઞાન અપેક્ષા એનો વિચાર કરીએ તો એમ જ છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે કે તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યા છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. એનો ઉત્તર આ લખ્યો છે એમણે. એમાં ઉત્તરમાં એમણે જે ભાગ પાડ્યા એ વાત છે. મન તેને લઈને અને આ બધું એટલે બધું જુદું જુદું છે. આ બધું છે એ જુદું છે. મન પણ એનાથી જુદું છે. અને એને લઈને મન એવો નિર્ણય, તો એને લઈને મન એટલે તો યોગની વાત થઈ. એ મનોયોગ પૂર્વક આ બધું છે. એટલે ખરેખર જોઈએ તો એનું લક્ષ છોડીને એવા મનોયોગ પૂર્વક પોતાના પરિણામ જે થઈ રહ્યા છે એનું લક્ષ છોડી અને જીવ આત્મા તરફના પરિણામ કરી શકે છે. એટલે અહીંયા લખે છે ને તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે. કઈ આપણે મન ધારો કે આપણે એમ કહીએ કે મન વશ નથી તોય શું છે? મન સુપ્રીમ નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે તે સુપ્રીમ છે. અને એ જ્ઞાન સ્વરૂપ પોતાનું છે. એ જ જ્ઞાન એ મન સાથે જોડાય છે, દ્રવ્ય મન સાથે. તો એ મનને ભાવ મન કહીએ છીએ. એ મનને ભાવ મન કહીએ છીએ. એટલે જ્યારે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે એવો જ્યારે નિર્ણય થાય, આમાં કહ્યું ને 4 ભાગ પાડીને શુક્ર વાત કરી, તમે એ રીતે વિચાર કરો તો એમ ખ્યાલ આવે કે એને લઈને આ બધું એમ નથી, એવો નિર્ણય નથી. ખરેખર તો શું છે? એને લઈને જ્યારે કહેવામાં આવે ત્યારે પણ એ એને લઈને નથી. અને છતાં બીજી રીતે વિચાર કરીએ તો એ મન જે છે એ યોગ છે, એને મનના યોગ પૂર્વક એ થાય છે. પણ જે થાય છે એને આત્મા જાણે છે. એ પોતાના સ્વરૂપને વિશે જ થાય છે. પોતાની જેવી પર્યાય થઈ ગઈ છે. અને એમ જ્યારે ખરેખર જાણે છે તો એને મન વશમાં જ હોય. એને મન વશ વર્તે એ નિશ્ચય રૂપ વાત છે. તો એ મન એને નિશ્ચય એને વશ છે એમ નિશ્ચયથી કહેવાય છે. આ રીતે આખી કૃપાળુદેવે સમજ આપી છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે. તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યા છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. મન જુદું, બીજું એ કંઈ થઈ રહ્યું છે એ જુદું, અને મનને લઈને એ બધું થાય અને પછી નિર્ણય,
આ બધી વાત ચારે ચાર વાત જુદી છે અને એના ઉપર શાંત ચિત્તથી વિચાર કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે જે થવા યોગ્ય છે તે થાય છે. જ્ઞાની પુરુષો એને મનમાં લેતા નથી, એટલે કે જે થઈ રહ્યું છે એનાથી વિચલિત થતા નથી. જ્ઞાની પુરુષો એનાથી કઈ વિચલિત થતા નથી. પોતે જ્ઞાન સ્વભાવિક ભગવાન આત્મા છે તો જાણે છે કે આ મારા જ્ઞાનની પર્યાય છે, એમાં આ બધું જે થઈ રહ્યું છે એ મને જણાય છે. એટલે જે બધું થઈ રહ્યું છે એ તો પોતાના જ્ઞાનનું જ્ઞેય છે. થઈ રહ્યું એ થઈ રહ્યું તો પોતાને થઈ રહ્યું છે એવો વિકલ્પ એને તો ના હોય. અને મનને લઈને થઈ રહ્યું છે એવી કોઈ વાત નથી. પરપદાર્થોનું જે કંઈ થવા યોગ્ય જે છે તે એ રીતે થઈ રહ્યું છે. એમાં મન શું કરે? જ્ઞાન એને જાણે છે અને ભાવ મન જે છે તો એમાં એના એ વિશ્લેષણ કરે છે અને અનેક પ્રકારે એમાં કલ્પના કરે છે. જે થઈ રહ્યું છે એ ક્યારેક એને દુઃખરૂપ લાગે, ક્યારેક ઉપાધિરૂપ લાગે અને ક્યારેક એમાંથી એને ક્ષણિક આનંદની પ્રાપ્તિ પણ થાય. તો એ બધું જે થઈ રહ્યું છે તે એનો હવે શું નિર્ણય કરવો? એ પોતાથી બધું જુદું છે અને ભગવાન આત્મા એને જાણે છે. એટલે મન અમારે વશ નથી એમ વર્તતું હોય તો પણ ખરેખર તો એ આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે. કેમ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એ જ્ઞાનમાં એ વાત જણાય છે એટલી વાત છે. અને જયારે એમ થઈ જાય છે તો એ મન વશ છે અને એ મન વશ થવાનો ઉત્તર છે. એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જવું. કોઈ કોઈને લીધે કાંઈ થતું જ નથી. જે કંઈ થઈ રહ્યું છે તે તેના કારણે પોતાના કારણે સ્વયં થઈ રહ્યું છે. જગતના બધા પદાર્થો બધા જીવો પોતાના કારણે પરિણમી રહ્યા છે. કોઈ કોઈને પરિણમાવતું જ નથી. સંગીપણું મળ્યું છે માટે કઈ સંયોગો પ્રાપ્ત થાય છે એવી કોઈ વાત નથી. મનને લીધે આ બધું થાય છે એમ નથી. મનને લીધે દુઃખી થઈએ સુખી થઈએ એમ પણ નથી. એ તો બધું કલ્પિત છે. પોતે એનો જે રીતે સમજવું જોઈએ એ રીતે સમજતો નથી, વિચાર કરતો નથી એનો, એટલે એમ લાગે છે. જેમ ભાવ ઇન્દ્રિય છે એવી રીતે ભાવ મન છે. જેમ એ ભાવ ઇન્દ્રિય થી જુદો પડી અને સ્વરૂપ તરફ વળે છે એવી રીતે આ ભાવ મનથી જુદો પડી અને સ્વરૂપ તરફ વળે છે. તો જે કંઈ થઈ રહ્યું છે એ એને કાંઈ નડતું નથી. મનને લીધે ક્યાં થઈ રહ્યું છે? એ તો થઈ રહ્યું છે અને મન દ્વારા એ જાણે છે એટલે એને એમ છે કે મનને લીધે થઈ રહ્યું છે. અને મન દ્વારા જાણે છે એમાં પણ એમ છે કે જ્ઞાન દ્વારા જાણે છે. જે જ્ઞાન મન સાથે જોડાઈ અને જે જાણે છે એનું વિશ્લેષણ કરે છે એટલે એને એમ છે કે બધું મનથી થાય છે. આખી વાત કૃપાળુદેવે બહુ સરસ રીતે મૂકી છે. 4 ભાગ પાડી અને એ વાત બરાબર જેમ છે તેમ સમજાય છે તો પછી મન વશમાં છે કે મન વશમાં નથી એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ પછી તો એ આત્મ સ્વરૂપનો જ વિચાર કરે છે. એટલે પાછા ફરીથી કહે છે કે આ બધું તમે બરાબર વિચારજો. જે વાક્ય લખવામાં આવ્યા છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. આગળ કહે છે મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે. મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે. પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે એક, જીવોના કલ્યાણને અર્થે. તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તના એ વર્તે છે એમ જાણીએ છીએ. પોતાની જે વાત છે ને એના ઉપરથી જ આખી વાત લખી દીધી છે. કોઈ પણ મહાત્માનો દેહ જે છે એ વિદ્યમાનપણે વર્તે છે એટલે એનું કારણ શું? શા માટે એમ છે? તો એક એમને જેટલો આયુષ્યનો બંધ પડ્યો છે તો એ આયુષ્ય ભોગવાય છે એક કારણ. અને બીજું જીવોના કલ્યાણાર્થે.
જીવોના કલ્યાણાર્થે મહાત્માનો આત્મા એ દેહ સાથે રહ્યો છે, એ વિદ્યમાન છે. જીવોના કલ્યાણાર્થે એટલે ઘણી વાર આપણે તો વાત કરીએ છીએ કે મહાવીર ક્ષેત્રને વિશે વિરાજમાન 20 તીર્થંકર ભગવાન દરેકનું આયુષ્ય કેટલું બધું લાંબુ છે. શ્રીમંદર પ્રભુનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે અને બીજાના બધાના પણ એટલા જ લાંબા આયુષ્ય છે. એ પ્રમાણે જ બધાના લાંબા આયુષ્ય છે. તો 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે ભગવાનનું. હવે ભગવાનને એ શરીરમાંથી કાંઈ પ્રાપ્ત કરવાનું નથી. એ 4 અઘાતી કર્મોની પ્રકૃતિઓ ઉદયમાં પડી છે, તેથી પ્રભુને કોઈ ફેર પડતો નથી. એ તો પોતાના સ્વરૂપમાંથી આવતા આવ્યા બાદ સુખ શાંતિ આનંદને જ અનુભવી રહ્યા છે. પણ ક્યાં સુધી અનુભવ કરશે એવું? કેટલો બધો લાંબો કાળ સુધી? મુનિસુર સ્વામી અહીંયા ભરત ક્ષેત્રને વિશે 20મા તીર્થંકર ભગવાન હતા ત્યારથી શ્રીમંદર પ્રભુ છે અને આવતી 24મીના અહીંયા ભરત ક્ષેત્રને વિશે 13મા તીર્થંકર થશે ત્યાં સુધી શ્રીમંદર સ્વામી રહેવાના છે. આટલો બધો લાંબો કાળ, 1 કરોડ પૂર્વ, એટલો બધો લાંબો કાળ, તો એનું કારણ શું હોય? શા માટે એ જીવને, એ આત્માને જેને પૂર્ણ દશા પ્રાપ્ત કરી છે, અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે, એને એ શરીર સાથે એટલો બધો કાળ સુધી શા માટે રહેવું પડે? ત્યાંથી નીકળી નિર્વાણ પામીને સિદ્ધ થઈ અને સિદ્ધિતરા ઉપર વિરાજમાન કેમ ન થઈ જાય? તો કે ના, જીવોનું કલ્યાણ થવાનું છે એમના થકી, એટલા માટે. અસંખ્ય જીવોનું કલ્યાણ થશે, એટલો બધો લાંબો કાળ છે તો અસંખ્ય જીવો ને એમની દિવ્યધનીનો લાભ મળશે, જેથી કરી અને અસંખ્ય જીવો સમ્યક્ત્વ પ્રગટ કરશે, કેટલાય જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરશે. આ બધું થવાનું છે એટલે જીવોના કલ્યાણને અર્થે છે. એક તો પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે એટલું લાંબુ આયુષ્ય છે એક તો, અને બીજી વાત એ છે કે જીવોના કલ્યાણને અર્થે. એટલે દરેક મહાત્માને માટે એમણે તો કહ્યું કે મહાત્માનો દેહ 2 કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે અને જીવોના કલ્યાણને અર્થે. તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે એમ જાણીએ છીએ. એ સંબંધી એમને તો કોઈ વિકલ્પ હોતો નથી. મહાત્માને એ સંબંધી કઈ વિકલ્પ ઉઠતોય નથી. એ તો એ તરફ તો એમને ઉદાસીનતા છે. કેટલું આયુષ્ય હશે અને કેટલો વખત રહેશે એવો કોઈ વિકલ્પ ઉઠતો નથી. અને અમે અત્યારે છીએ જ, જીવંત છીએ, તો પછી ઘણા લોકોનું કલ્યાણ કરી શકીએ છીએ એવો વિકલ્પ ઉઠતો નથી. એટલે એ તરફની તો ઉદાસીનતા છે. ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે એમ જાણીએ છીએ. આગળ લખે છે કે ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો, તો નિશ્ચયપણે ધારતા હો, તો પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય, બુદ્ધિ પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, અને જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો શું છે? તો તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાને ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણ કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. જો આ વાત સમજવા જેવી છે. ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર એ સર્વ થકી એ અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો, એટલે આ બધી ક્રિયા છે અને એના વિશે જે કંઈ કૃપાળુ દેવે સમજાવ્યું હોય, જે કંઈ વાક્ય કહ્યું હોય, ધ્યાન વિશે કહ્યું હોય કે જપ કે તપ વિશે, એ ક્રિયા માત્ર એ સર્વ થકી એ બધા વિશે અમે જણાવેલું
કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો તમને એમ લાગતું હોય કે અમે જે વાત કરી છે આ સંબંધી એ દ્વારા પરમ ફળની પ્રાપ્તિ થાય એવું જો તમે ધારતા હો, તમને એવું અંતરમાં લાગતું હોય તો હવે એને માટે કહે છે કે માત્ર ધારતા હોય નહીં, પણ પછી વધારે કેવું છે એટલે કે છે કે નિશ્ચયપણે ધારતા હો તો, ખરેખર એમ ધારતા હો, એમ જ ધારતા હો તો શું ધારવાનું વાત છે કે પરમ ફળનું કારણ થાય. શું પરમ ફળનું કારણ થાય? તો કે કૃપાળુ દેવે આ ધ્યાન જપ તપ વગેરે ક્રિયા સંબંધી જે કંઈ કહ્યું છે એ વાક્ય એ પરમ ફળનું કારણ થાય એવું જો તમે ધારતા હો, ખરેખર ધારતા હો, એટલે કે છે કે નિશ્ચયપણે ધારતા હો તો. વળી પણ કહે છે કે પાછળથી અત્યારે ધારતા હો પણ પછીથી એમ કે બુદ્ધિ લોક સંજ્ઞા કે શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, એટલે અમે જે કહ્યું છે પછી લોક સંજ્ઞા પૂર્વક તમે કંઈક તમારી બુદ્ધિ એ તરફ ચાલી જાય, આ અમે જે કહેલી વાત જે છે એને તમે છોડી દો, પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા કે શાસ્ત્ર સંજ્ઞા પર ચાલી જાય એમ ન બને તો, એટલા માટે કહે છે કે પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, અને જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. તો એ સંબંધી અમને વધારે વિશેષ લખવાની માટેની ઈચ્છા થાય છે. ટૂંકમાં કહી દીધું કે આ બધી વાતને વિશે અમે જે કંઈ પરમાર્થ જણાવવા માંગીએ છીએ એને તમે કોઈ પણ પ્રકારે એને હળવાશથી લેશો નહીં, એને મુખ્ય રાખજો. પછી ભલે તમે ગમે તે શાસ્ત્રનો અભ્યાસ કરો કે પછી બીજા એવા અન્ય મતીઓના સંપર્કમાં આવો કે ગમે તે થાય, છતાં પણ એને તમે એ પરમ કલ્યાણનું કારણ માનજો. તો અમે આ જે એ વિશે વિશેષ કંઈક લખવાની ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે. તથાપિ ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. હજી એનાથી વિશેષ લખવા કૃપાળુદેવને અંતરમાં ભાવ તો છે, એવો વિકલ્પ પણ ઉઠ્યો છે, પણ છતાં અત્યારે ચિત્ત એમ વર્તું નથી, એટલે આટલું લખ્યું છે એટલું બરાબર છે અને પ્રબળપણે માનશો. આગળ લખે છે કે સર્વ પ્રકારે ઉપાધિ યોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે. સર્વ પ્રકારે ઉપાધિ જે તમને લાગતી હોય, એ ઉપાધિ એ મનના કારણો હોય છે, સંયોગો હોય છે. આધિ વ્યાધિ ઉપાધિ, આમ તો 3 શબ્દો જુદા છે, અને એનાથી રહિત સમાધિ હોય છે, એમ પૂજ્ય ગુરુદેવ ઘણી વાર કહે છે. આધિ વ્યાધિ ઉપાધિથી રહિત સમાધિ. આધિ એટલે મનના વિકલ્પો, મનમાં જે કઈ ચિંતા વગેરે ચાલી રહ્યું છે આધિ. વ્યાધિ એટલે શરીરમાં એ રોગ વગેરે, અને એ રોગ વગેરે જે છે એની ચિંતા. એની ચિંતા. રોગ તો શરીરમાં છે, રોગનું કઈ નિવારણ થઈ શકે, આપણે કરી શકીએ એમ નથી. એ તો એના કારણે રોગ રહે ને એના કારણે એ જાય. શરીરના પરિણમનમાં આત્મા કઈ કરી શકતો નથી. એ તો એમ ઉપચારથી કહેવાય કે આ દવા લીધી એટલે રોગ મટ્યો. વાત તો એમ હોતી જ નથી. એના કારણે જ્યારે જવાનો કાળ હોય ત્યારે જાય ને એ વખતે એવા નિમિત્ત હોય. એટલે વ્યાધિ આધિથી રહિત એટલે મનમાં જે વિકલ્પો ઉઠતા હોય, ચિંતાઓ જે થતી હોય એનાથી રહિત. વ્યાધિથી રહિત એટલે વ્યાધિ તરફનું લક્ષ છૂટી જાય. અને ઉપાધિ એટલે આ સંયોગો બધા જે છે એ બધા ઉપાધિ રૂપ છે, તો એનું પણ લક્ષ છૂટી જાય. એટલે એમ આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિ હોય છે. આ વાત પૂજ્ય ગુરુદેવે ઘણી વાર કરી છે. તો અહીંયા આ ઉપાધિ યોગ જે 12માં જે સંયોગો વગેરે જે છે, તો એના માટે કહે છે કે સર્વ પ્રકારે ઉપાધિ યોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે.
એટલે એનું લક્ષ છોડવા યોગ છે. એમાં રસ લઈ અને પછી આરામ સમારંભ કર્યા જ કરીએ તો કાંઈ પાર આવે નહીં. જગતના કાર્યોનો ક્યારેય અંત આવતો નથી, પૂરા થતા જ નથી. આપણને એમ હોય કે આટલું આ કામ છે, આવ્યું છે તો આટલું પતાવી દો, આટલું પતાવી દો. કોઈ દિવસ એવું પૂરું થતું જ નથી. એક પછી એક નવા કાર્યો ઉભા થતા જાય એવી ઉપાધિ થયા જ કરે. પણ એ ઉપાધિનું લક્ષ છોડી દેવામાં આવે અને એ કાર્યોમાં મારું કાંઈ કરતાપણું છે જ નહીં, એ થવાનું હશે તે કાળે જે રીતે થાય છે તે થાય છે. એની પ્રતિબદ્ધતા જે છે એ રીતે મંદ કરી દેવામાં આવે તો જીવ પોતે પોતાનો પુરુષાર્થ સારી રીતે કરી શકે. નહીંતર તો પછી ઉપાધિનો તો કોઈ પાર હોતો જ નથી. કોને ઉપાધિ નથી? એમ છે કે કરોડપતિને ઉપાધિ નથી, કે એનાથી વધારે પૈસા જેને પ્રાપ્ત થયા છે એને ઉપાધિ નથી. કોને ઉપાધિ નથી? આપણે પૂછવા જઈએ કે પૂછ્યા આવો જરા બધાને જઈને કે ભાઈ તારે ઉપાધિ છે, તારી ઉપાધિ છે? તો કોઈ એમ નહીં કે ના મારે ઉપાધિ બિલકુલ નથી, કહેશે જ નહીં. કંઈક ને કંઈક બધાને ઉપાધિ છે. પૈસા ઘણા છે, બધું છે, તો પણ ઉપાધિ છે કંઈક. એ ચિંતિત છે. એને ક્યાં શાંતિ છે? એને કાંઈ શાંતિ નથી. એમ નથી કે ભાઈ આટલા બધા પૈસા છે, મારું જીવન તો ઠીક, પણ મારી બીજી 5 પેઢી સુધી વાંધો ના આવે, આટલું બધું આ જે છે તો હવે લાવ બધું મૂકી અને શાંતિથી હું ધર્મ ધ્યાન કરું. ના, એને ઉપાધિ છે. કેમ? એના પૈસા મેનેજમેન્ટની ને પોતાની પોઝિશનની ને પોતાના પદની ને બધા માન આપે, આ બધી કેટલાય પ્રકારની એને ઉપાધિ ચિંતા છે અને એને માટે જાતના પ્રયત્નો કરી અને આખો દિવસ એમાં જ વ્યતીત કરે છે. એટલે આ ઉપાધિ યોગ છે. જીવ પોતે એમાં ફસાય છે, સપડાય છે. જ્ઞાની મહાપુરુષોની નિશ્રામાં જઈએ અને ત્યાં સમર્પિત થઈ જઈએ તો એ ઉપાધિ જાય. એ સિવાય બીજી કોઈ રીતે ઉપાધિ જાય નહીં. સંયોગો તો આવ્યા જ કરવાના. પૂર્વે જે કર્મ જે બાંધ્યા છે તો એ ઉદયમાં આવે, અને ઉદયમાં આવે એટલે કાંઈક ને કાંઈક સંયોગ બને. સંયોગ પોતાની સમીપમાં થાય એટલે એમ માને કે આ બધું હવે આટલું કામ પતાવી દઈએ, હવે આટલું આમ થયું છે તો હવે આનો તો કંઈક નિવેડો લાવવો પડશે, વગેરે વગેરે ચાલ્યા જ કરે. અહીંયા કહે છે કે સર્વ પ્રકારે ઉપાધિ યોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે. તથાપી જો તે ઉપાધિ યોગ સત્સંગ આદિકને અર્થે જ ઈચ્છવામાં આવતો હોય, એટલે સત્સંગ માટે એમ કંઈક ધારો કે એવી કંઈક ઉપાધિ લાગતી હોય, એમ કે ક્યારે સત્સંગ કરીએ, ક્યારે સત્સંગ થાય, એમ એવી રીતનું કંઈક, અથવા તો સત્સંગમાં જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ ફરી અને એને કેવી રીતે વાગોળીએ, કેવી રીતે એને લક્ષમાં લઈએ, કેવી રીતે એને યાદ કરીએ, સ્મરણમાં લાવીએ, આ બધી વાત હોય એમ. તો એ બધું કે છે કે ઉપાધિ યોગ સત્સંગ આદિકને અર્થે જ ઈચ્છવામાં આવતો હોય, તેમજ પાછી ચિત્ત સ્થિતિ સંભવપણે રહેતી હોય તો તે ઉપાધિ યોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. બીજા કોઈ ઉપાધિ યોગમાં રહેવું સારું નથી, શ્રેયસ્કર નથી. અને પછી નીચે લખે છે કે અપ્રતિબદ્ધ પ્રણામ, પોતાને પ્રતિબદ્ધપણું નથી એના પ્રણામ, એટલે અપ્રતિબદ્ધ અથવા તો અપ્રતિબદ્ધ પ્રણામ એટલે પ્રતિબદ્ધતા વિના પ્રણામ. તો તમને પણ એવું પ્રતિબદ્ધપણું ન હો, તમે પણ એ ઉપાધિ યોગને હવે નિવર્તાવી દો, એનાથી નિવૃત્ત થાઓ, એનું લક્ષ છોડો. કાર્ય તો થાય છે તો થયા જ કરે છે. જગત નું પરિણમન ક્યારેય અટક્યું છે તો અટકવાનું છે. કોઈના જવાથી કે આવવાથી કે કોઈની ઉપસ્થિતિ નહીં રહેવાથી, કોઈનું અવસાન થઈ જવાથી કોઈ કાર્યો, જગતના કાર્યો કોઈ અટકી જાય છે એવું બન્યું છે? જગતનું પરિણમન તો અનાદિથી એવું ને એવું ચાલ્યા કરે છે. જીવોનું રાગ દ્વેષનું સ્વરૂપ છે. એ રાગ દ્વેષ કરે કે ન કરે, જગતના પદાર્થોનું બધાનું પરિણમન જે રીતે થવા યોગ્ય છે તે થવાનું જ છે. કેમ કે અનંત જીવો ને બધા જીવો ના જે ભાવ જે થતા હોય, રાગ દ્વેષના બધા ભાવ થતા હોય એ, અને જગતના પદાર્થો, આ બધા ભૂતગળો, એ બધાનું પણ પરિણમન, આ બધું જે છે એને માત્ર આપણે જ્ઞાનનું જ્ઞેય તરીકે જાણવાનું છે. એ જેમ થવા યોગ્ય છે તેમ થઈને રહેવાનું છે.
કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને કરતું નથી, રોકતું નથી, કાંઈ કરતું નથી. એટલે હું જીવ દ્રવ્ય, ચેતન દ્રવ્ય, ભગવાન આત્મા એ કોઈના પરિણામ ક્યાં કરું છું, કોઈના પરિણામ કરવાને માટે સમર્થ પણ નથી. અને એ વાત તો કૃપાળુદેવે તો એક જ વાક્યમાં સમજાવી દીધી. પણ કૃપાળુદેવને માનવા વાળા પણ એ વાતને કેમ પકડતા નથી? કૃપાળુદેવે એમ કહ્યું કે આત્મા એક તણખલાના 2 ટુકડા પણ કરી શકતો નથી. હવે આ તો મોટામાં મોટો અકર્તા ભાવ પરનું અકર્તાપણું સમજાવ્યું. એમાં તણખલાના 2 ટુકડા નથી કરી શકતો એનો અર્થ એ થયો કે આત્મા પરનું કોઈ કાર્ય કરી શકતો નથી. તણખલાના ટુકડા ન કરી શકે તો પછી બીજું તો શું કરવાનું હતું? આ મોટું રહસ્ય એમણે સમજાવ્યું છે અકર્તા ભાવનું. એને કેમ પકડતા નથી? જો આ અકર્તા ભાવ આવો પકડાઈ જાય કે ના ના પરના કાર્યો કરી શકે જ નહીં, આત્મા હું કરી શકતો જ નથી, તો પછી પરમાં ક્યાંય કરવાપણાની બુદ્ધિ રહે નહીં. એટલે આપોઆપ શાંતિ થઈ જાય. શું કરવું? કરી શકાતું જ નથી તો શું કરવાનું? એના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહેવાનું છે. કાર્યો બધા થવા યોગ્ય છે તે જ થશે. અરે આ પોતે જે શરીર સાથે રહ્યો છે એ શરીરના કાર્યો કરી શકતો નથી. ઈચ્છે એ પ્રમાણે શરીરને હલાવી ચલાવી શકતો નથી. પેરાલિસિસ થાય છે તો ક્યાં હાથ પગ ઊંચાઈ કરી શકે છે? કાંઈ કરી શકતો નથી. કૃપાળુદેવ સામે ઉપસ્થિત થયા હોય અને એ વખતે આપને લકવો થઈ ગયો હોય, ઘણી ઈચ્છા થાય કે ઉભો થઈ અને કૃપાળુદેવના ચરણ સ્પર્શ કરું. કરી શકતો નથી. કેમ નથી કરી શકતો? શરીર ઉપર ક્યાં કાંઈ ચાલે છે? તો પછી જગતના બધા જ પદાર્થોને એમ સમજવાનું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું જ નથી. એ જે કંઈ સંયોગે કરીને જે પ્રાપ્ત થયું છે એ બધી ઉપાધિ છે. અને એ ઉપાધિ જીવ પોતે જાતે કરી અને લે છે. તો એનાથી નિવર્તવાની જરૂર છે, નિવૃત્ત થવાની જરૂર છે. કૃપાળુદેવે આ પત્રની અંદર ઘણી મહત્વની વાતો લખી દીધી છે. બહુ જ સુંદર પત્ર છે, ખૂબ પ્રેરણાદાયી પત્ર છે. અને એમાંથી મુમુક્ષુને ખરેખર પોતાના પરમાર્થે જે પુરુષાર્થ કરવો છે એને માટે મહત્વની વાતો પ્રાપ્ત થાય છે. તો એ રીતે 373મો પત્ર ધારસીભાઈ પ્રત્યેનો એ પૂરો થયો. હવે એ પછી 374મો પત્ર છે એ સૌભાગભાઈ પ્રત્યે છે. એ સૌભાગભાઈ પ્રત્યે છે. મુંબઈ વૈશાખ તિથિ લખી નથી. 1948 સંવંત 1948. કૃપાળુદેવ સૌભાગભાઈ પ્રત્યે લખે છે કે ગમે તેટલી વિપત્તિઓ પડે તથાપી જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. પહેલા પણ વાત આવી છે, ફરીથી પણ આ વાત આવી છે. ગમે તેટલી વિપત્તિઓ પડે છતાં પણ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. જ્ઞાનીના કોઈ આશીર્વાદ કે કોઈ એવા મંત્રથી કે કંઈક નાખી દે, બાસ્કેટ નાખી દે કે કંઈક હાથ ફેરવી દે કે કંઈક સ્પર્શ કરી દે કે કંઈક બીજી રીતે કંઈક એવા અનુષ્ઠાન વગેરે ખાસ કરી અને એ કરે કે જેથી કરી અને મારી આ જે શારીરિક આપત્તિ કે અથવા તો કોઈક પ્રકારે માનસિક કે કોઈક પ્રકારે જે આજીવિકા અર્થની કે એવી કોઈ પણ કે કુટુંબની અંદર કોઈ પણ પ્રકારના ઝઘડા વગેરેની આપત્તિ કે કોઈ લગ્ન સંબંધીની આપત્તિ કે એ કોઈ પણ આપત્તિ જે છે એ મટી જાય એવું જો ઈચ્છે તેમાં ઘણો પાપનો બંધ પડે. જ્ઞાનીને પણ પડે અને જે ઈચ્છે એને પણ પડે. અનેક પ્રકારે જીવને આ બધી વાતમાંથી નીકળવું છે અને એ ઈચ્છે છે કે જ્ઞાની પુરુષ મને ઓળખે છે, મને મળ્યા છે, તો એ આનો ઉપાય જરૂર કરશે. હું એમના શરણે જઉં ને એમની ભક્તિ કરું ને એમને એ રીતે માન આપું, વંદન કરું, આ બધું કર્યા કરીશ તો પછી એ રીઝી અને પછી આ મારા દુઃખને દૂર કરશે. આવી વાત તો મોટા ભાગના લોકોને હોય છે. અન્ય મતમાં તો ખૂબ જ છે, જૈન મતમાં ઘણાને એવી વાત હોય છે. પણ એ પાપનું કારણ છે. એને કારણે પાપનો બંધ થાય, પાપની પ્રકૃતિ બંધાય. એટલે એવો કોઈ દિવસ ક્યારેય જ્ઞાની પાસેથી વિકલ્પ રાખવો નહીં કે એ મારા
આ લૌકિક દુઃખો જે મેં માન્યા છે એ બધા દુઃખો છે એ બધાને દૂર કરે એવો તો ક્યારેય મનમાં વિચાર લાવવો નહીં. અને એને કારણે જે કર્મની પ્રકૃતિ બંધાય એના સંબંધીની અગાઉના પત્રમાં પણ વાત આવી ગઈ. સુભાગભાઈ પ્રત્યે કૃપાળુદેવે લખ્યું કે દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ બંધાય. ઘાતી કર્મની પ્રકૃતિ દર્શનાવરણીય, અને દર્શનાવરણીય એકલી થોડી બંધાશે, સાથે જ્ઞાનાવરણીય પણ હોય જ. ઘાતી કર્મની પ્રકૃતિ વધારે બંધાય તો પછી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય ઘાટું થતું જશે તો પછી ઉઘાડ કેટલો થશે? જ્ઞાન દર્શનના ક્ષયોક્ષ કેટલા ઓછા થશે, અને ક્યારે પછી એ પોતે આત્માનું લક્ષ્ય કરી અને સાચો પુરુષાર્થ કરશે. અહીંયા કે છે આગળ કે ઉદય આવેલો અંતરાય સમ પરિણામે વેદવા યોગ્ય છે, વિષમ પરિણામે વેદવા યોગ્ય નથી. આજીવિકા અથવા તો બીજી કોઈ બાબત અંગે કોઈ પ્રતિકૂળતા છે, ઘણી મોટી પ્રતિકૂળતા છે, તો પણ સુભાગભાઈ પ્રત્યે લખે છે કે ઉદય આવેલો અંતરાય સમ પરિણામે વેદવા યોગ્ય છે. સમ પરિણામે એટલે કે એના લીધે આર્થ ધ્યાન કે રૌદ્ર ધ્યાન કંઈ થાય નહીં, કોઈ ઉપર દોષારોપણ પણ થાય નહીં, અને શાંતિથી એ ઉદય છે, એ કર્મનો ઉદય છે, અને એ ઉદયમાં આવ્યું છે તો હવે ખરવા માટે જ ઉદયમાં આવ્યું છે, હવે ખરી જશે. અને મારે એનું લક્ષ્ય કરવાની જરૂર નથી, હું તો એ કર્મથી એના ઉદયથી પણ જુદો ભગવાન આત્મા છું, એવું વારંવાર ચિંતન કરી અને સ્વભાવ તરફનો પુરુષાર્થ કરવો, તો એ સમ પરિણામે વેદાયું એમ કહેવાય. અને વિષમ પરિણામે વેદવા યોગ નથી એટલે કે એનો જ વારંવાર વિચાર કરીને કેમ જાય, કેવી રીતે જાય, આવી ઉપાધિ કેમ આવી, આમ અર્થ ધ્યાન ન કરવું, આમ કોઈ પણ પ્રકારે આર્થ ધ્યાન પણ ન કરવું. કદાચ રૌદ્ર ધ્યાન ન થાય એ વાત તો બરાબર છે, પણ દુઃખી થઈ જઈએ હવે આમાંથી તો કેવી રીતે નીકળાય, હવે આ દુઃખના પ્રસંગો હોય એમાં વળી અમને ધર્મ કેવી રીતે સૂજે, આવા બધા વિકલ્પો ના કરવા, એ વિષમ પરિણામ છે. એવા વિષમ પરિણામે વેદવા નથી, કેમ કે વેદાવાનું તો છે જ, જે આવ્યું છે તે કઈ ચાલી જવાનું નથી. હવે એના તરફનો દ્રષ્ટિકોણ બદલવાનો છે. જો બધાને સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, બધાને એવા સંયોગો, પ્રતિકૂળતાના સંયોગો આ બધું ઉદયમાં આવે છે, પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીને અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ ને એના તરફનું જે લક્ષ્ય છે ને એમાં ફેર છે. જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ જે છે એનો આખો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. એ જે કંઈ છે એને પોતાથી જુદું ભિન્ન જુએ છે, એનો એ જ્ઞાતા દ્રષ્ટા થાય છે, એ પોતાના જ્ઞાનનું જ્ઞેય છે એમ જુએ છે, એ પોતાને ઈષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી, એ પોતાના મૂળ સ્વરૂપને કોઈ રીતે ઘાતતું નથી, પોતાના સ્વભાવ ભાવનો ઘાત કરતું નથી, છે તો છે ત્યાં જ છે, એને મારે કાંઈ સંબંધ નથી, જે કંઈ સંયોગ આવ્યા એને એમ એ વિચાર કરે છે, અને એમ કરી એને સંભાવે રહે છે, ક્ષમતામાં રહે છે. જ્યારે અજ્ઞાની છે એ પોતાને આવી પડ્યું છે, પોતાને એને લીધે થઈને આમ થાય છે ને તેમ થાય છે, એની ઉપાધિમાં જ પડે છે, ને કેમ કરીને કાઢું ને કોક એનું કારણ પાછો શોધે છે કે કોઈને કારણે દોષારોપણ કરે છે, આ બધું થાય છે. ફેર માત્ર આટલો જ છે, જ્ઞાની ધર્મી અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિમાં ફેર આ જ છે, સમજનો ફેર છે, સમજનો ફેર છે. બાકી સંયોગો તો બધાને આવે જ છે, અને સંયોગો ના આવે એવી કોઈ વાત નથી. પૂર્વે જે ભાવ કર્યા એ વખતે તો સમ્યક તો હતું નહીં, મિથ્યાત્વ હતું, તો ગમે તેવા ભાવ કર્યા હોય તો આ ભાવમાં એના ઉદય આવવાના છે તો આવશે, પણ આ ભાવમાં જો સમ્યક દર્શન થયું છે તો જ્ઞાની ધર્મીને આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, અથવા તો જે સમ્યકતાનો પુરુષાર્થ કરી રહ્યો છે એને પણ સાચી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એટલે એ એવા પ્રતિકૂળ સંયોગો, પૂર્વે જે ભાવ એવા કનિષ્ઠ ભાવ કર્યા હતા એને કારણે જે કર્મ બંધાયા એ ઉદયરૂપ થશે ત્યારે એવા પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થવાના જ છે, નહીં થાય એવી કોઈ વાત જ નથી. જીવનમાં એવા પ્રસંગો આવવાના, એવા સંયોગો આવવાના, અને જેમ જેમ ઉંમર વધતી જાય તેમ પછી પુણ્ય પ્રકૃતિઓ જે છે એ તો બધી પહેલા પૂરી થઈ ગઈ હોય, પાછળથી તો
વૃદ્ધાવસ્થામાં મોટે ભાગે વધારે પાપની પ્રકૃતિઓ ના ઉદયો જ બાકી રહ્યા હોય છે. પેલા બધા માન, આ તે બધા યશ નામ કર્મ વગેરે જે છે એ બધા પુણ્ય પ્રકૃતિના ઉદયો તો, અને બધી સંપત્તિ આ તે બધું મળવું એ બધું તો પૂરું થઈ ગયું હોય. હવે બાકી શું રહ્યું હોય? કેમ કે દેહ છોડીને જવાનું છે તો પછી એવા સંયોગો ઉત્પન્ન થવાના જ છે. દેહની અંદર તકલીફ હોય, આ તે બધું હોવાનું જ છે. એટલે એ પહેલેથી ધ્યાનમાં રાખ્યું હોય, અને એ આવવાનું છે તો આવે છે, એને મારે કાંઈ સંબંધ નથી. હું એનાથી જુદો ભગવાન આત્મા છું એમ એને સંભાવે વેદવાના છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કે દોષારોપણ કરીને નથી વેદવાના. આ વાત કૃપાળુદેવ આપણને બહુ સરસ રીતે સમજાવી રહ્યા છે. એ બહુ મહત્વનું છે કે તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખત થયા જાણવામાં છે. એ પૂર્વ કર્મનો યોગ છે. જો વારે વારે આ વાત કૃપાળુદેવે લખી છે સૌભાગભાઈને, પણ એ સૌભાગભાઈને પણ એટલી એવી પરિસ્થિતિ ખરાબ હશે, બધું હશે, એટલા માટે એમનાથી રહેવાતું નહીં હોય એટલે કૃપાળુદેવ પાસે કંઈક વાત એ સંબંધી પત્રમાં લખાઈ જતી હશે. પોતે પણ સમજુ છે, કઈ નથી સમજતા એવી કોઈ વાત નથી. અને કૃપાળુદેવ પાસે હવે કોઈ એવી વિશેષપણે કોઈ માગણી પણ કરતા નથી કે અમારું આ કંઈક દુઃખ દૂર કરો. પણ છતાં એ કાંઈક વાત હોય એટલે કૃપાળુદેવને અંતરમાં પાછું થાય છે કે તમે કદાચ વિચલિત થઈ જતા હો તો વિચલિત ન થશો. એટલા માટે આ વાત લખી છે. એનો અર્થ એમ નથી કે કોઈ સુભાગભાઈ વિચલિત થઈ જ જતા હતા, એવો કોઈ અર્થ કરવાની જરૂર નથી. અગાઉના પત્રમાં એ વાત આવી કે થઈ જવાય એવું બને તો તમે ધીરજ રાખજો. તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખત થયા જાણવામાં છે. એ પૂર્વકર્મનો યોગ છે. યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં. અન્યથા આચરે નહીં એટલે જે ધર્મનો માર્ગ છે એનાથી વિપરીતપણે કાંઈ આચરણ કરે નહીં. યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં. માટે તમે જે આકુલતાને લઈ ઈચ્છા જણાવી તે નિવૃત્ત કરવા યોગ્ય છે. કેટલી શાંતિથી વાત અને મૂકી છે. આપણે સમ્યક્ત્વના અંગની વાત કરીએ છીએ, એમાં એક અંગ છે સ્થિતિકરણ. વિચલિત થાય એ વાત પોતાની સાથે રહેલા એવા ધર્મી તો એનું સ્થિતિકરણ કરાવે છે. જો આ એવી સ્થિતિકરણની જ વાત કૃપાળુદેવની છે. સૌભાગભાઈની દશા તો ઘણી ઊંચી છે, પણ આને લીધે થઈ અને એવા સંયોગને લીધે થઈને વિચલિત થતા હોય તો ત્યારે કૃપાળુદેવ એમનું સ્થિતિકરણ કરાવી રહ્યા છે કે જે આકુળતાને લઈ ઈચ્છા તમે જણાવી છે તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે. એ ઈચ્છાને નિવૃત્ત કરવા જેવી છે. તમને એ હોય નહીં, તમને એ સ્વગતિ આગળ લખે છે, જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય, જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઈચ્છવો યોગ્ય નથી. એવા હોય મોટા સમ્યક દ્રષ્ટિ અને પાછા એટલા પૂર્વના એવા પુણ્યનો પણ એવો ઉદય હોય તો ખૂબ બધી સંપત્તિ, ઘણી સંપત્તિ હોય, બધું હોય, તો પણ એ જ્ઞાની પાસે સાંસારિક વૈભવ એમની પાસે હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઈચ્છવું યોગ્ય નથી. ઘણું કરી જ્ઞાની પાસે તેવો વૈભવ હોય છે તો તે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઈચ્છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. જો બે વાત સાથે લખી છે. એક વાત એ લખી કે જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તો પણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે એ ઈચ્છવો યોગ્ય નથી. છતાં પણ ઘણું કરીને એવું પણ બનતું હોય છે કે જ્ઞાની પાસે ખૂબ એવો વૈભવ હોય અને આ તરફ એવો સાચો મુમુક્ષુ હોય, એ સમર્પિત થયો હોય અને જ્ઞાની એ વાત જાણતા હોય તો એ મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે એમનો વૈભવ કોઈક રીતે ઉપયોગી થાય, એટલે કે કદાચ કોઈક રીતે મદદ કરે એવું થાય. એમને એ બધું સામેથી જ થાય, કહેવાની જરૂર ન પડે. મુમુક્ષુએ કહેવાની જરૂર ન પડે એવું થાય. એટલે કે છે કે મુમુક્ષુની વિપત્તિ ટાળવા માટે એ ઉપયોગી થાય છે. પણ હવે બીજી વાત કે છે
કે પારમાર્થિક વૈભવથી જ્ઞાની પોતાનો પરમાર્થે જે પોતાનો વૈભવ છે એ સાચો વૈભવ છે. આ બહારની વાત તો ગુરુદેવ શું કે છે એને તો ધૂળ કે છે એ નહીં, પણ પરમાર્થે જે વૈભવ પોતાનો જે છે આત્મવૈભવ જે પોતાને પ્રાપ્ત થયો છે, તો એ પારમાર્થિક વૈભવથી જ્ઞાની મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઈચ્છે નહીં. પોતાની એવી કોઈ લબ્ધિ વગેરે કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો એનાથી પણ સાંસારિક ફળ આપવાનું ઈચ્છે નહીં. પરમાર્થને કારણે એવું કંઈક પ્રાપ્ત થતું હોય છે, પોતાની એવી ઊંચી દશા હોય તો, પણ એથી કંઈ મુમુક્ષુને એ આપવાનું ઈચ્છે નહીં. કારણ શું? તો કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. એ કરવા યોગ્ય નથી એવું કાર્ય જ્ઞાની કરે નહીં. એ કરવા યોગ્ય કાર્ય નથી. પોતાને કંઈક એવી સાધના ને કારણે સમ્યક તો પછીથી વિશેષ એવું કંઈક પુરુષાર્થ આગળ કર્યો છે તો એવી કોઈક લબ્ધિ વગેરે કંઈક એવું પ્રાપ્ત થયું હોય અને જેને કારણે થઈ અને કોઈક મુમુક્ષુ ને સાંસારિક ફળ આપી શકાય તો એવો એને વિકલ્પ જ્ઞાનીને આવે નહીં, એવું એ કરે નહીં. આગળ કહે છે કે ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ. તેમ છતાં ધીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે. ધીરજમાં એક અંશનું પણ ઘટવું ન થાય, એક અંશ પણ ઘટે નહીં તમારી ધીરજમાં, એ તમને શોભે છે, એ તમને કર્તવ્ય છે. અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે. એટલે કે તમારી જે સ્થિતિ પરમાર્થે જે દશા જે છે એમાં તમે આગળ યથાર્થ પુરુષાર્થ કરી રહ્યા છો પરમાર્થની પ્રાપ્તિનો, તો એમાં આ કર્તવ્ય છે કે આ બાહ્ય કારણોસર તમે વિચલિત ન થાઓ ને તમારી ધીરજ રહે. આગળ કહે છે કે હાલ તો અમારી પાસે એવું કોઈ સાંસારિક સાધન નથી કે તમને તે વાટે ધીરજનું કારણ થઈએ, પણ તેવો પ્રસંગ લક્ષ્યમાં રહે છે. બાકી બીજા પ્રયત્ન તો કર્તવ્ય નથી. આગળ પછી લખે છે કે કોઈ પણ પ્રકારે ભવિષ્યનો સાંસારિક વિચાર છોડી વર્તમાનમાં સમપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે. ભવિષ્યનો સાંસારિક વિચાર એટલે કે અત્યારે આવી સ્થિતિમાં છે તો પછી શું થશે, છોકરાઓનું શું થશે, આ શું થશે, તેમ શું થશે, એમ તો કે એવો કોઈ પણ વિચાર છોડી એવો વિચાર ન કરશો અને વર્તમાનમાં સમપણે પ્રવર્તવાનો દ્રઢ નિશ્ચય કરવો એ તમને યોગ્ય છે. તમારી ભૂમિકામાં તો તમને એમ જ હોય. ભવિષ્યમાં જે થવા યોગ હશે તે થશે, તે અનિવાર્ય છે, નિવારી શકાય એમ નથી. કેમ કે બીજા બધાના પણ કુટુંબમાં જે કંઈ બધા જે છે એમના પણ પુણ્ય અને પાપના ઉદયો હશે ને, એટલે એમાં શું નિવારવું? એટલે જે હશે તે થશે એમ ગણી પરમાર્થ પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. પરમાર્થ પુરુષાર્થ ભણી સન્મુખ થવું યોગ્ય છે. આગળ લખે છે કે ગમે તે પ્રકારે પણ એ લોક લજ્જારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. એને કારણે લોકમાં લજ્જારૂપ થવું પડે એવું ભય લાગતો હોય તો એ ભયનું કારણ જે છે તેનું ભયનું સ્થાન શું છે તે તમારો એવો વિકલ્પ છે. તો એ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય સંબંધીનો વિકલ્પ છે ને, એટલે કે છે કે સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. એટલે ભવિષ્યમાં આમ થશે તેમ થશે એવું જે, તો એ વાતને અત્યારે ભૂલી જાઓ. તેની ચિંતા વડે પરમાર્થનું વિસ્મરણ હોય છે. કેમ કે એ ચિંતામાં રહેશો તો પરમાર્થે તમારે જે કરવું છે એનું સ્મરણ નહીં રહે, એ વિસ્મરણ થઈ જશે. અને એમ થાય તો મહા આપત્તિ રૂપ છે. પરમાર્થનું વિસ્મરણ થાય તો મહા આપત્તિ રૂપ છે.
માટે તે આપત્તિ આવે નહીં એટલું જ વારંવાર વિચારવા યોગ્ય છે. ઘણા વખત થયા આજીવિકા અને લોકલજ્જાનો ખેદ તમને અંતરમાં ભેળો થયો છે. તે વિશે હવે તો નિર્ભયપણું જ અંગીકાર કરવું યોગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. યથાર્થ બોધનો એ મુખ્ય માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી. એટલે કે કાંઈક એમાં બીજી રીતે લૌકિક પ્રમાણે વર્તવું તમારે માટે યોગ્ય નથી. એ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી. લજ્જા અને આજીવિકા મિથ્યા છે. એ કોઈ વસ્તુ નથી. ભગવાન આત્મા જે છે અને આ બધું લોક એ લજ્જા અને આજીવિકા અને આ બધું જે છે એ પર્યાય રૂપ છે, બહારમાં છે અને એના નિશ્ચિત કારણો છે. શું કારણો છે? કે પૂર્વે જેવા ભાવ કર્યા હતા એ પ્રમાણે એવો કર્મનો બંધ થયો છે. એ અત્યારે ઉદયમાં છે. એટલે એ મિથ્યા છે. કેમ કે એ કાયમ રહેતું નથી, એક સરખું રહેતું પણ નથી. એ પૂર્વે કરેલા ભાવનું ફળ છે. કુટુંબ આદિનું મમત્વ રાખશો તો પણ જે થવાનું હશે તે થશે, અને નહીં મમત રાખો તો પણ જે થવાનું હશે તે જ થશે. તેમાં સંપણું રાખશો તો પણ જે થવા યોગ હશે તે થશે. માટે નિઃશંકપણે નિર્ભિમાની થવું યોગ્ય છે. નિઃશંકપણે શંકા વિના નિર્ભિમાની, અભિમાન છોડવું. કેમ કે પેલું ભવિષ્યની લજ્જાનો જે ભય લાગે ને કે પછી બહારમાં મારું કેવું દેખાય એમ, આવો ભય હોય. એમાં કુળ હોય એવા ઊંચ અને ભૂતકાળમાં બાપ દાદાઓનું એવી આખી શાખ ચાલી આવતી હોય ને એમાં પછી અત્યારે આજીવિકા સંબંધી ફાંફા પડ્યા હોય અને કેટલી બધી વસ્તુઓ ની અંદર જે પહેલા પૂર્વે જે રીતે દાન વગેરે આપતા હતા, કરતા હતા, આ બધું તેમાંનું એ ન થઈ શકે. એટલે એમ લોકોમાં એમ કે પોતે કેવા દેખાશે એમ, તો એવો પણ ભય હોય. તો કે એવો ભય ન રાખવો અને એવું કોઈ અભિમાન રાખવાની પણ જરૂર નથી. કોઈ શંકા માટે નિઃશંકપણે નિરભિમાની થવું યોગ્ય છે. છેલ્લે લખે છે કે સમ પરિણામે પરિણમવું યોગ્ય છે અને એ જ અમારો બોધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે, એટલે આ બોધ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ પરિણમે નહીં. યથાર્થ બોધ તો આત્માને વિશે જે છે તે યથાર્થ બોધ તો છે, સ્વરૂપને વિશે એકાગ્રતાનો પુરુષાર્થ. પણ એ પહેલા આ મનને શાંત કરી અને પરમાર્થે જે બોધ આપ્યો છે એ બોધ પ્રમાણે પ્રવર્તવા માટે આ ભૂમિકા તૈયાર કરવી પડશે. કે જે અત્યારે ઉપાધિનું કારણ છે ને એને લીધે ચિત્ત વૃત્તિ શાંત નથી, તો એ વૃત્તિને શાંત કરવા માટે પહેલા આ બોધ છે. અને આ બોધ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી કોઈ શાંતિ હશે ને. એની શાંતિ નહીં હોય તો જે પરમાર્થે જે યથાર્થ બોધ જે છે એ પણ નહીં પરિણમે. તો એ રીતે 374મો પત્ર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.